આપણે બાઇબલનું સ્તોત્ર ગાઈએ. દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, દેવની વાતો બીજે, તે આપણે વાવીએ. ઈશ્વરનું વચન આપણે વાંચીએ અને હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 6થો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. હોશિયા 6:1 અને 2 કલમ. અને ઈશ્વરનું વચન આ પ્રમાણે છે. તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ, કેમ કે તેણે ચીરી નાખ્યા છે ને તે જ આપણને સાજા કરશે. તેણે જખમ કર્યો છે ને તે આપણને પાટો બાંધશે. 2 દિવસ પછી તે આપણને સચેત કરશે, ત્રીજે દિવસે તે આપણને ઉઠાડશે ને આપણે તેની આગળ જીવીશું. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષિત કરો. આજના દિવસને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુએ આપણને આજનો સુંદર દિવસ આપ્યો, આજના દિવસના આશીર્વાદો આપ્યા અને સવારના સમયે પ્રભુનું ભજન કરવાને માટે તક આપી અને પ્રભુ આપણને અહીંયા લઈ આવ્યા અને તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. મારી પ્રાર્થના છે, શુભેચ્છા છે, પ્રભુ આજના દિવસનો આત્મિક આશીર્વાદ આપ સર્વના જીવનમાં આપો. પ્રભુ આપ સર્વ પર કૃપા રાખો એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આજે જે આપણે ઈશ્વરનું વચન શીખવાના છે એ છે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. આપણા બાઇબલની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર ઘણી બધી રીતે આપણને તેડે છે. ઈશ્વર ઘણી બધી રીતે આપણને પોતાની પાસે આવકારે છે અને આપણે કહી શકીએ કે આ તો ઈશ્વર તરફથી મળેલું આમંત્રણ, ઇન્વિટેશન છે એ આપણે જાણી શકીએ છીએ. અને આપણે બાઇબલમાં આપણે જોઈએ અને તપાસ કરીએ તો સૌથી પહેલું જે ઇન્વિટેશન છે, આમંત્રણ છે, એ આપણને ઉત્પત્તિ 1 અને 7 જોવા મળે છે. અને ત્યાં યહોવા દેવ નૂહને કહે છે કે હવે તે વહાણ બનાવ્યું છે, હવે તું વહાણમાં આવ. અને એમ કરીને વહાણમાં બોલાવે છે ને એ પહેલું આમંત્રણ આપણને જોવા મળે છે. અને ત્યાર પછી પણ બાઇબલમાં આપણે જોઈએ તો સમયે સમયે ઈશ્વરે પોતાના લોકોને તેડ્યા છે, બોલાવ્યા છે, આવકાર્યા છે. અને છેલ્લું બાઇબલમાં છેલ્લે જ્યારે આવીએ છીએ ત્યારે છેલ્લે પણ જે આમંત્રણ છે એ પ્રકટીકરણ 22 અને 17 આપણને જોવા મળે છે. અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ અને તો એ છે આત્મા તથા કન્યા બંને કહે છે આવ. જે સાંભળે છે તે એમ કહે છે આવ. જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. અને આ છેલ્લું બાઇબલનું આમંત્રણ અથવા તો આવકાર અને બુલાહટ એ આપણે જોઈ શકીએ છીએ. આપણે જ્યારે બાઇબલમાં જોઈએ છીએ ત્યારે ઈશ્વર ઘણી બધી જગ્યાએ પોતે આમંત્રણ આપે છે કે તમે આવો. અને ઈશ્વર એમ કરીને બોલાવે છે. અને કેટલીક જગ્યાએ બાઇબલમાં આપણને જોવા મળે છે કે માણસો તરફથી પણ આમંત્રણ આપવામાં આવે છે કે તમે આવો. અને એવું જ આમંત્રણ આપણને અહીંયા આ હોશિયાના પુસ્તકમાં આપણને જોવા મળે છે. અને આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો છે એ શાસ્ત્ર પાઠમાં આપણને ત્યાં જોવા મળે છે. અને હોશિયા કે જે પ્રબોધક છે એ પ્રબોધક લોકોને આમંત્રણ આપે છે કે તેઓ પોતાના દેવની પાસે પાછા આવે અને કહે છે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. યહોવાની પાસે પાછા જવાની વાત એ હોશિયા પ્રબોધક પોતાના લોકોને કહે છે કે તેઓ પોતાના દેવની પાસે
જાય. અને એમ કરીને હોશિયા પ્રબોધક અહીંયા આમંત્રણ આપે છે. અને આ જે આમંત્રણ છે એ આમંત્રણ અને આવકાર એ વ્યક્તિગત છે અને સાથે સાથે એ કલેક્ટિવ પણ છે. આખા રાષ્ટ્રને માટે છે, આખા દેશને માટે છે કે આવો આપણે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. અને આ દેશને માટેનું વચન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને પ્રભુનું આ જે તેડું છે એ ઉદ્ધાર માટેનું છે. પ્રભુનું આ જે તેડું છે એ પુનર્જીવન કરવા માટેનું છે, નવું સામર્થ્યને બળ આપવા માટેનું છે. અને એ તેડું હોશિયા પ્રબોધક દ્વારા આપણને આજે આપવામાં આવે છે. એ સમયમાં આપવામાં આવ્યું અને એ સમયના લોકોની સાથે સાથે આજે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ તેડું આપણા માટે પણ છે. એ આમંત્રણ આપણા લોકોને માટે પણ છે. આમંત્રણ કેવા લોકોને માટે છે એ આપણે આજે શીખવા માંગીએ છીએ. પહેલી વાત જે શીખવા મળે છે એ તો એ છે, આ આમંત્રણ એવા લોકોને માટે છે કે જેઓ ઈશ્વરની નજદીક છે અને એવા લોકો કે જેઓને લાગતું હોય કે અમે ઈશ્વરની પાસે છે, એવા લોકોને માટે આ આમંત્રણ છે. ચાલો આપણે પાછા જઈએ, આપણે યહોવાની પાસે પાછા જઈએ. પાછા જવું એટલે શું? પાછા જવું એ શબ્દ વિશે આપણે વિચારીએ તો શા માટે પાછા જવાનું છે? એટલા માટે પાછા જવાનું છે કે પહેલા આપણે જે જગ્યાએ હતા એ જગ્યાએ આપણે સલામત હતા, એ જગ્યાએ આપણે શાંતિમાં હતા, એ જગ્યાએ આપણને બધું જ સારું હતું, પણ આપણે એ જગ્યા મૂકીને દૂર ગયા. હવે દૂર ગયા અને પછી હવે રિયલાઇઝ થયું કે આપણે જ્યાં હતા ત્યાં સારા હતા અને ત્યાં આપણે આશીર્વાદિત હતા. અને એ વાત આપણને ત્યાં જોવા મળે છે. જ્યારે આપણે ઈશ્વરની પાસે હોઈએ છીએ, ઈશ્વરની નિકટ હોઈએ છીએ ત્યારે આપણે સલામત હોઈએ છીએ. ઈશ્વરની પાસે હોઈએ છીએ ત્યારે આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. આજે જો આપણે પોતાના વ્યક્તિગત જીવન વિશે વિચાર કરીએ તો આજે આપણે વિચાર કરીએ અને વિચારીએ કે એ દિવસને યાદ કરીએ કે જે દિવસે ઈશ્વરે તમારું તારણ કર્યું, જે દિવસે ઈશ્વરે તમારી સાથે વાત કરી, અને એ દિવસો કે જ્યાં તમે ઈશ્વરની સાથે મળ્યા અને ઈશ્વરની સાથે વાર્તાલાપ થયો, ઈશ્વરનો અવાજ સાંભળ્યો, તમારા જીવનમાં પરિવર્તન આવ્યું, બદલાવ આવ્યો, પસ્તાવિક મન ને હૃદય ઉત્પન્ન થયું અને તમે તમારું જીવન ઈશ્વરને સોંપ્યું. અને એ દિવસોનો જે આનંદ હતો, એ દિવસોમાં જે તમે અનુભવી રહ્યા હતા એ અને આજે કેવું છે? એ દિવસે ઈશ્વર સાથેનો સંબંધ બરોબર ગાઢ ને મજબૂત આપણને જોવા મળે છે. એ દિવસોને આપણે યાદ કરીએ તો આપણે અનુભવીએ કે હું તો ખ્રિસ્તની બહુ જ નજદીક હતો. એ દિવસને આપણે યાદ કરીએ તો આપણને લાગે કે એ દિવસ તો પ્રભુનો આનંદ કેટલો બધો વાસ્તવિક લાગતો હતો, કેટલો રોમાંચક અનુભવ હતો. એ સમયે જે પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી એ પ્રાર્થનાઓ પણ એટલી જ અર્થસભર લાગતી હતી. બહુ જ સારું લાગતું હતું. ઈશ્વરને મળવાની તાલાવેલી હતી. આનંદથી દોડી દોડીને પોતાનું કામ મૂકીને આપણે ઈશ્વરની પાસે જતા હતા, કારણ કે ત્યારે આપણે ઈશ્વરની પાસે હતા, ઈશ્વરની સાથે હતા. રવિવારની ભજન સેવામાં દોડી દોડીને જતા, પહેલી જગ્યાએ જઈને બેસતા, પ્રભુનું વચન સાંભળતા, બાઇબલ વાંચતા, પ્રાર્થના કરતા. એ દિવસોને આપણે યાદ કરીએ ત્યારે એ દિવસો અદ્ભુત હતા. હું પણ એ દિવસોને યાદ કરું છું કે જ્યારે ઈશ્વરે મારી સાથે વાત કરી અને મારું જીવન બદલાયું. એ સમયેનો જે આનંદ હતો એ કંઈક વિશિષ્ટ હતો. પ્રાર્થનાનો સમય થાય અને પ્રાર્થનામાં જતા રહીએ, બધી જ રીતે તૈયારી હોય અને આનંદ હોય. આ જીવનમાં પ્રશ્નો તો હતા, પણ ઈશ્વરને મળવા જવાનો એક આનંદ અનેરો લાગતો હતો. પણ જ્યારે આપણે ઈશ્વરથી દૂર થઈએ છીએ ત્યારે શું થાય છે? જ્યારે આપણે ઈશ્વરથી દૂર થઈએ છીએ ત્યારે એ આનંદ રહેતો હોતો નથી, એ તાલાવેલી એ રહેતી હોતી નથી, એ રોમાંચ
આપણે અનુભવી શકતા નથી હોતા. અને માટે અહીંયા હોશિયાના સમયમાં પણ લોકોને એમ જ લાગ્યું કે ભાઈ આપણે ઈશ્વરની સાથે હતા ત્યારે તો કેટલું સરસ હતું, પણ હવે તો આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છે અને હવે આપણને સારું લાગી રહ્યું નથી. ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છે. ને ત્યારે એમને અનુભવ્યું કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. એવું જ આપણે જોઈએ તો એફેસસની મંડળી વિશે જો આપણે વિચારીએ તો એ પણ પ્રકટીકરણ 2:1-5 ની અંદર ત્યાં આપણને જોવા મળે છે કે તે તારો જે પહેલાનો પ્રેમ હતો એવો પ્રેમ હવે રહ્યો નથી. બરાબર, આ જે છે પ્રથમનો પ્રેમ એ અદ્ભુત પ્રેમ હોય છે. અને આજે જો આપણે આપણા વિશે વિચારીએ, એ જો પ્રથમનો પ્રેમ આજે આપણામાં રહ્યો નથી, અથવા તો આપણે અનુભવી રહ્યા છે કે આપણે ઈશ્વરથી દૂર છે અને ઈશ્વરની સંગતિમાં આજે જો આપણને આનંદ આવી રહ્યો નથી, અથવા તો આપણને નિરાશા સાંપડી રહી છે, આપણને પ્રાર્થના કરતા એ વિશ્વાસ રહ્યો નથી, તો આજે આપણે પ્રભુની પાસે પાછા જવાની તાતી જરૂર છે. જેમ હોશિયા પ્રભુએ કહ્યું ચાલો આપણે યહોવાની પાસે જઈએ, એમ જ આજે આપણે યહોવાની પાસે પાછા જવાનો સમય છે. જો આપણે પ્રથમના પ્રેમને ભૂલી ગયા છે તો આપણે યહોવાની પાસે પાછા જવાની જરૂર છે. પ્રથમ આજ્ઞા જે છે એ આજ્ઞા કઈ છે તો માથી 22 ની અંદર 34 ત્યાં લખેલું છે, પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. આ સૌથી મોટી આજ્ઞા. આજની આપણા દેવ પ્રત્યેની પ્રીતિ કેવી છે? શું આજે આપણે પૂરા જીવથી, પૂરા મનથી અને પૂરા હૃદયથી આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ? જો આપણે પાછા હટી ગયા હોય તો આજે હોશિયા પ્રભુદત્ત આપણને ફરી કહે છે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. આજના દિવસમાં આપણે જોઈએ તો ઘણા બધા વિશ્વાસી ભાઈ બહેનો પાછા પડી ગયેલા આપણને જોવા મળે છે. ઈશ્વરના પ્રથમના પ્રેમને પણ ભૂલી ગયેલા આપણને જોવા મળે છે. ઈશ્વરથી દૂર ચાલતા જોવા મળે છે. નિરસ જીવનો જોવા મળે છે. આજે એવા અનુભવમાંથી જો આપણે પણ પસાર થઈ રહ્યા હોય તો આપણે યહોવાની પાસે પાછા જવાનો આ એક સમય આપણને આપવામાં આવ્યો છે. બીજી વાત આ શાસ્ત્ર પાઠમાંથી શીખવા મળે છે, અને એ તો એ છે કે આ જે આમંત્રણ છે, આ જે તેડું છે, એ તેડું કેવા લોકોને માટે છે? તો એ તેડું એવા લોકોને માટે છે કે જેઓને શિક્ષા કરવામાં આવી છે, જેઓ અનુભવી રહ્યા છે કે અમને શિક્ષા કરવામાં આવી છે, એવા લોકોને માટે આ તેડું છે. ઈશ્વરે આ લોકોને ઇઝરાયેલી લોકોને શિક્ષા પણ કરી કે જેથી તેઓ પોતાની તરફ પાછા ફરે. અને માટે જ આપણે અહીંયા હોશિયાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ 6ઠા અધ્યાયની અંદર, તો ત્યાં આપણને જોવા મળે છે અને ત્યાં કહે છે પહેલી કલમની અંદર, કેમ કે તેણે ચીરી નાખ્યા છે ને તે જ આપણને સાજા કરશે. ચીરી નાખ્યા છે એટલે કે એણે આપણને શિક્ષા કરી છે અને આપણે શિક્ષા સહન કરી રહ્યા છે. દેવનું ન્યાય શાસન પ્રગટ થયું છે, પણ કહે છે કે તે આપણને ફરી સાજા કરશે, આપણને તે પાટો બાંધશે અને આપણા જખમ પણ એ દૂર કરશે. શિક્ષા જે લોકોને કરવામાં આવી છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને આ હોશિયાના સમયમાં ઈશ્વરે આ લોકોને શિક્ષા કરી, એમને જખમ પણ આપવામાં આવ્યો, એમને ચીરી પણ નાખવામાં આવ્યા, પણ તેમ છતાંય ઈશ્વર એ મહાન ઈશ્વર છે, એ પ્રેમાળ ઈશ્વર છે, એ દયાળુ ઈશ્વર છે, અને એ ઈશ્વર તરછોડી દેતા નથી કે મૂકી દેતા નથી. પણ હોશિયા પ્રબોધક દ્વારા
અદ્ભુત રીતે પોતાની તરફ લોકો પાછા આવે એ માટે હોશિયા પ્રબોધકને એ તૈયાર કરે છે. અને હોશિયા પ્રબોધક પણ આ ઇઝરાયેલી લોકોને કહે છે, ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ અને એ આપણને પાટો બાંધશે, એ આપણને સાજા કરશે, એ આપણને સલામત કરશે. જ્યારે આપણે જોઈએ છે કે તેણે ચીરી નાખ્યા છે, તેણે જખમ કર્યો છે, ત્યારે આપણને કદાચ એવું લાગે કે આ તો ઈશ્વર એ થોડા કઠોર છે, પણ ના, ઈશ્વર પ્રેમાળ છે. શિક્ષાનો મતલબ આપણે એવો લેવાનો નથી કે ઈશ્વર કઠોર છે. ના, ઈશ્વર પ્રેમાળ છે અને પ્રેમાળ ઈશ્વર એ અદ્ભુત રીતે આપણો બચાવ કરવા ચાહે છે. આપણે આપણા બાળકોને કેટલો બધો પ્રેમ કરીએ છીએ, પણ હા, જો એ આપણું બાળક એ દૂર જાય અથવા તો કંઈક વધારે કંઈક આગળ જાય ને જ્યારે કશું ખોટું કરે ને આપણું ના માને, ત્યારે આપણે શું કરીએ છીએ? શિક્ષા કરીએ જ છીએ. ઘણી બધી વખત આપણો હાથ પણ ઉઠી જાય છે. નથી થતું? થાય છે કે નહીં થતું? પણ એ શા માટે થાય છે એવું? એટલા માટે કે આપણે આપણા બાળકને પ્રેમ કરીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણું બાળક એ પાછું ફરે. આપણે ઈચ્છીએ છીએ કે આપણા બાળકનું ભવિષ્ય સારું બને, એ પોતાની ભૂલને સુધારે અને ફરીથી એવું ન કરે, એમાંથી કંઈક પાઠ શીખે. એના માટે આપણે ઘણી બધી વખત શિક્ષા કરીએ છીએ. ઘણી બધી વખત આકરા શબ્દો પણ આપણે બોલીએ છીએ. ઘણી બધી વખત આપણે એમની પ્રત્યે નારાજગી પણ દર્શાવીએ છીએ. એટલા માટે હોય છે કે આપણે આપણા બાળકોને પ્રેમ કરતા હોઈએ છીએ. અને આ લોકોને શા માટે શિક્ષા કરવામાં આવી? તો એટલા માટે શિક્ષા કરવામાં આવી. જો આપણે હોશિયાના પુસ્તકના 4થા અધ્યાયમાં આપણે ત્યાં જોઈએ ને, તો આપણને ત્યાં જોવા મળે છે ને આપણે છેલ્લા કેટલાક રવિવારોથી પણ શીખી રહ્યા છે કે શા માટે એમને શિક્ષા કરવામાં આવી. તો એટલા માટે શિક્ષા કરવામાં આવી કે તેઓએ ઈશ્વરને ચાહ્યા નહીં, ઈશ્વરના જ્ઞાનનો અનાદર કર્યો, ઈશ્વરને ઓળખવામાં તેમણે ભૂલ કરી, તેમણે ચોરી કરી, વિશ્વાસઘાત કર્યો. અને જો આપણે જોઈએ તો બીજી કલમની અંદર 4 અને 2 ની અંદર સોગંદ ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી ને વ્યભિચાર કરવો, એ સિવાય બીજું કંઈ જ નથી. રક્તપાત પાછળ રક્તપાત થાય છે અને માટે કહે છે કે દેશ વિલાપ કરશે પાપને કારણે. આ બધી વાતો આપણને ત્યાં જોવા મળે છે. અને જો આપણે આખો 4થો અધ્યાય વાંચીએ તો આપણને ઘણી બધી વાતો જોવા મળે છે કે જે ન કરવાના કામો આ ઇઝરાયેલી લોકોએ કર્યા અને માટે તેઓ પાયમાલ થયા. માટે ઈશ્વરે તેમને શિક્ષા કરી, એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. કારણ કે એમનું માર્ગ એ પાપ જ થઈ ગયો હતો. તેઓ પાપ જ કર્યા કરતા હતા અને માટે ઈશ્વરે તેમને શિક્ષા કરી. પણ પ્રભુ જેઓને પ્રેમ કરે છે તેઓને પ્રભુ શિક્ષા કરે છે. એ પણ બાઇબલ આપણને શીખવે છે. અને હિબ્રુઓને પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ, હિબ્રુ 12, 5 અને 6. વળી પુત્રની પેઠે સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. એટલે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે. જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોળો મારે છે. એ પોતાના બાળકોને શિક્ષા કરે છે. એટલા માટે શિક્ષા કરે છે કે તે એમને પ્રેમ પણ કરે છે. શૈતાન શું કરે? શૈતાન શિક્ષા કરે? ના કરે. શૈતાન તો ઉપરથી પાપ કરતો હોય તો એને પાપ સહેલું કરી આપે કે વધારે પાપ કર્યા કરે. માટે શૈતાન ક્યારેય શિક્ષા કરતો નથી, પણ એ તો ઉશ્કેરે ને એ તો હંમેશા એ પાપમાં વધારે પડે એવા વ્યવસ્થાઓ આપણને કરી આપે કે આપણે પાપ જ કર્યા
કરીએ. પણ પ્રભુ ઈશ્વરે આપણને અટકાવવાને માટે એ ઘણી બધી વખત આપણને શિક્ષા કરે છે. અને માટે આપણે પ્રભુની શિક્ષાને તુચ્છ ગણવી જોઈએ નહીં. એના ઠપકાથી આપણે નસીબાસ થવું જોઈએ નહીં. કારણ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. આજે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. જો આપણે કદાચ ઘણી બધી વખત આપણે પોતે પણ અનુભવીએ છીએ કે ખરેખર આ મારા પાપને કારણે જ આ બધું થઈ રહ્યું છે, મારા જીવનમાં પ્રશ્નો આવી રહ્યા છે, એવું આપણે અનુભવીએ છીએ. થાય છે એવું ઘણી બધી વખત. મને એવું થાય છે કે ના, હા પ્રભુ, મેં આ પાપ કર્યું છે ને એની જ આ શિક્ષા છે. આવું હું સહન કરી રહ્યો છું એ આના કારણે છે. આવું બન્યું એ આના કારણે બન્યું છે. જો આપણે એવું અનુભવતા હોય, અને જો આપણે અનુભવતા હોય કે ઈશ્વરનું ન્યાય શાસન મારી પર છે, જો અનુભવતા હોય કે ઈશ્વરે મને શિક્ષા કરી છે, અને આપણે ભયંકર પરિસ્થિતિમાં જો જીવી રહ્યા હોય, આત્મિક સ્થિતિમાં જીવી રહ્યા હોય, ને એવી સ્થિતિમાં જો છે, તો આજે ઈશ્વરનું વચન આપણને ઉત્તેજન આપે છે કે આપણે યહોવાની તરફ પાછા ફરીએ. જો અંદરથી એવો અવાજ આવતો હોય કે મારા જીવનમાં આ બધું બની રહ્યું છે અને કદાચ આ ઈશ્વર તરફથી શિક્ષા છે, તો આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ. ઈશ્વર પ્રેમાળ છે. એ પરિસ્થિતિને બદલી નાખશે, એ આશીર્વાદિત કરશે. જો આપણે પ્રભુની તરફ પાછા ફરીશું તો આપણે બચાવ પામીશું અને બધું જ સારું થશે. ત્રીજી વાત આપણને જે શીખવા મળે છે, એ ત્રીજી વાત એ છે કે જેઓ પાછા પડી ગયા છે તેમના માટે પ્રભુનું આ તેડું છે પાછા ફરવા સંબંધી. જેઓ ઈશ્વરથી પાછા ફરી ગયા છે, પાછા પડી ગયા છે, એમના માટે આ તેડું આપવામાં આવેલું છે કે જેથી આપણે તેની પાસે પાછા જઈએ અને તે આપણને સાજા કરે અને એ આપણને ફરી પાટો બાંધે. એ માટેનું આ તેડું આપણને જોવા મળે છે. અને આ જે સમાચાર છે પાછા ફરવાના, એ અદ્ભુત સમાચાર છે. એ તો આપણા માટે શુભ સંદેશ છે કે પ્રભુ આપણને પાછા બોલાવે. શા માટે પ્રભુ આપણને પાછા બોલાવે? તો પ્રભુ આપણને એટલા માટે પાછા બોલાવે કે જેથી આપણું હિત થાય, આપણે આશીર્વાદિત થઈએ, આપણે એની કૃપાથી ભરાઈએ, આપણે ઈશ્વરને ઓળખી શકીએ, ઈશ્વરની સાથે આપણે પણ આ મહાન એની હાજરીમાં આપણે ઉભા રહી શકીએ. પ્રભુ આપણા સારાને માટે આપણને પોતાની પાસે બોલાવે છે. અને જો આપણે પાછા પડી ગયા હોય તો આપણા માટે શુભ સંદેશ છે કે ઈશ્વર આજે આપણને બોલાવે છે. અને માટે જેમણે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યા, કે જ્યારે આપણે પાપી હતા, જ્યારે આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા ગયેલા હતા, જ્યારે આપણને ઈશ્વર સંબંધી કંઈ જ્ઞાન ન હતું, જ્યારે આપણે પડી ગયેલા હતા, આપણે માટે કોઈ માર્ગ ન હતો, આપણને કોઈ રસ્તો બતાવનાર ન હતું, આપણને આપણા પાપથી અટકાવનાર કોઈ ન હતું, અને આપણે વધારે ને વધારે પાપમાં ખૂટી રહ્યા હતા, એવા સમયે ઈશ્વરે જગત પર પ્રેમ કર્યો, ઈશ્વરે તમારી ને મારી પર પ્રેમ કર્યો અને પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા. અને એ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, એમણે ઈશ્વર સંબંધીની આપણને સાચી ઓળખ આપી અને આપણને એ પાપની શિક્ષા, આપણા પાપના શ્રાપો એમણે પોતાની પર લીધા કે જેથી આપણે શ્રાપ મુક્ત થઈએ, પાપ મુક્ત થઈએ, આપણે આશીર્વાદિત થઈએ. માટે ઈસુ ખ્રિસ્તે બધું જ પોતાની પર લઈ લીધું. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને હાથ મારે છે, ઓ વૈતરું કરનારાઓ, ભારથી લદાયેલાઓ, તમે બધા મારી પાસે આવો. આજે એ ઈશ્વર શોધી રહ્યા છે આપણને. ખોવાયેલું શોધવાને તારવાને સારો માણસનો દીકરો આ જગતમાં આવ્યો છે. આજે જો આપણે ખોવાયેલા છે તો એ ઈશ્વર આજે આપણને શોધી રહ્યા છે. પેલું 100 ઘેટાનું માનું એક ઘેટું એ ખોવાયું, ભૂલું પડી ગયું, અને ઘેટા પાળકે
પેલા 99 ને સેફ જગ્યાએ મૂકીને પેલા એકને શોધવાને માટે ગયા અને એ ઘેટું જ્યારે મળ્યું ત્યારે લઈને એ પોતાના વાળામાં લાવીને એને મૂક્યું કે જેથી એ સલામત રહે. બરાબર, એમ જ ઈશ્વર આજે પણ આપણને શોધી રહ્યા છે, આજે પણ આપણો બચાવ થાય માટે પ્રયત્નમાં છે, આજે પણ એ કાર્ય કરી રહ્યા છે. માત્ર એટલું જ છે કે આપણે આપણી જાતને સ્વીકારીએ અને ઈશ્વરની તરફ આપણે પાછા ફરીએ. જો આજે આપણે પાપમાં છે, આજે આપણે રૂટીન જીવન જ જીવી રહ્યા છે, આજે આપણે કંઈ ફરક અનુભવી રહ્યા નથી, ખ્રિસ્તી જીવન અને સામાન્ય જીવનમાં જો આપણને કંઈ ફરક દેખાતો નથી, તો આજે આ વચન તમારા અને મારા માટે છે કે આપણે યહોવાની તરફ પાછા ફરીએ, યહોવાની તરફ પાછા ફરીએ કે જેથી એ આપણો બચાવ કરે, એ આપણને પાટો બાંધે, એ આપણને સાજા કરે. અને માટે જ પ્રભુ શ્રી ખ્રિસ્તે આપણે સારું કોરડાનો માર ખાધો કે જેથી આપણને સાજાપણું મળે. એ વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું કે જેથી આપણને પાપમાંથી મુક્તિ મળે. આપણે જેવા છે તેવા પ્રભુની પાસે આવીશું, પ્રભુ આપણને કાઢી મૂકશે નહીં. એ પ્રભુ જેવા છે તેવા આપણો સ્વીકાર કરશે અને આપણને બચાવશે, આપણને શુદ્ધ કરશે, આપણને પવિત્ર કરશે. માત્ર એટલું જ કે આપણે યહોવાની પાસે પાછા જઈએ. તે આપણને પાછા પણ ઉઠાડશે. પુનરુત્થાનની પણ વાત કરવામાં આવી છે, અનંત જીવનની પણ વાત કરવામાં આવી છે અને આપણે તેની સાથે રહી શકીશું. એ અનંત જીવનની વાત પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને માટે જ અહીંયા લખ્યું છે 2 દિવસ પછી એ આપણને સચેત કરશે. ઈશ્વર એના વચનોથી આજે આપણને સચેત કરે છે. 3જે દિવસે તે આપણને ઉઠાડશે, એ આપણો ઉદ્ધાર કરશે અને આપણે તેની આગળ જીવીશું. તેની આગળ જીવીશું એટલે અનંત જીવનની વાત ત્યાં જોવા મળે છે કે આપણે એની આગળ અનંત જીવન સુધી રહી શકીશું. માત્ર એટલું જ છે કે આ તેડાને, આ આમંત્રણને આપણે પ્રત્યુત્તર આપીએ અને પ્રભુની પાસે પાછા જઈએ, પ્રભુની પાસે પાછા જઈએ. હોશિયારના સમયમાં લોકો ઈશ્વરથી ભટકી ગયા અને એમને એ તેડું આપવામાં આવ્યું. આજે એ જ તેડું હોશિયાર દ્વારા તમને ને મને પણ આપવામાં આવ્યું છે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. આવો આપણે આંખોને બંધ કરીએ અને એક થોડો સમય આપણે વિચાર કરીએ. ખ્રિસ્તી જીવન જીવતા આજે હું કઈ જગ્યાએ છું? મારું સ્થાન કઈ જગ્યાએ છે? શું ખરું ખ્રિસ્તી જીવન આજે હું જીવી રહ્યો છું? શું હું આજે ઈશ્વરના સાનિધ્યમાં રહું છું? ઈશ્વરની સમક્ષતામાં હું કેવું જીવન જીવું છું? શું હું ઈશ્વરથી દૂર તો ગયો નથી ને? દૂધ અને દહીંમાં હોય એવું તો જીવન જીવી રહ્યો નથી ને? જો બેવડા ધોરણોમાં આપણે જીવી રહ્યા છીએ તો આજે આ વચન તમારા માટે છે કે આપણે યહોવાની પાસે પાછા ફરીએ. જો આજે આપણે અનુભવી રહ્યા છીએ હોઈએ કે ઈશ્વરના ન્યાય શાસન હેઠળ હું જીવી રહ્યો છું, અથવા તો મારા પાપને કારણે મને શિક્ષા પણ કરવામાં આવી છે, જો એવું અનુભવી રહ્યા હોય તો પણ આપણે પ્રભુની તરફ પાછા ફરીએ. જો આપણે પાછા પડી ગયા હોય, વિશ્વાસમાં નબળા પડી ગયા હોય, આપણો પ્રેમ ઠંડો થઈ ગયો હોય,
તો પણ આ ઈશ્વરનું વચન આજે આપણા માટે છે કે આપણે યહોવાની પાસે પાછા ફરીએ. ચોક્કસ એ પાટો બાંધશે, ચોક્કસ એ ઘાને રૂઝવશે, એ સાજા કરશે, એ સતેજ કરશે, એ બળવાન કરશે, એ હિંમતવાન કરશે. જો આપણે એવું અનુભવી રહ્યા છીએ તો ઈશ્વરના વચન પ્રમાણે આપણે ઈશ્વરના વચનને પ્રત્યુત્તર આપીએ અને કહીએ કે પ્રભુ, હું તમારી તરફ પાછો ફરું છું. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારું વચન શીખવા સમજવાને માટે જે તમે કૃપા આપી, કુશળતા આપી, તેને માટે બહુ આભાર. આ શાંતિપૂર્ણ વાતાવરણ આપ્યું તેને માટે આભાર. અમે શાંતિથી તમારું ભજન કરી શક્યા, તમારું વચન શીખી શક્યા, એને માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા વચન પ્રમાણે તમારી તરફ પાછા ફરવાને માટે પ્રભુ તમે અમને સહાય કરો. જો અમે તમારાથી દૂર છે પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ, તમારી તરફ આવીએ છીએ, અમારો સ્વીકાર કરો, અમને તમારી આશીષ આપો, અમારા પાપોની ક્ષમા કરો, અમને સમારો, અમને સાજા કરો, અમારી પર તમારી કૃપા લાવો. પ્રભુ, અમારી જાતોને તમારા હાથમાં સોંપતા પ્રાર્થના ઈસુ તમારા નામથી માંગીએ છીએ, તેને સાંભળો, તમે સ્વીકાર કરો. આમેન. સારું, ભજન સંગ્રહમાં આપણે